નમસ્કાર મિત્રો, આપણે બંધ ક્રમાંક જે ગણતા હતા ઇલેક્ટ્રોન રચનાને આધારે, પરંતુ નીટ જીની અંદર ઇલેક્ટ્રોન રચનાને આધારે બંધ ક્રમાંક ગણવાની કોઈ જરૂર નથી. ટૂંકી પદ્ધતિ હું તમને આજે સમજાવું છું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોંધ યાદ રાખવો કે ઇલેક્ટ્રોનની સંખ્યા 14 ધ્યાનમાં રાખવાની. 14 પછી ક્રમશઃ ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. 15, 16, 17, 18, 19, 20, વધુમાં વધુ 20 લઈશું. આ બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે. 13, 12, 11, 10, 9, 8, 7. મિત્રો આવું યાદ રાખો. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20. જ્યારે પરમાણુ ક્રમાંક 14 હોય, મારે બોલતી બોલવામાં, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 14 હોય ત્યારે મિત્રો બંધ ક્રમાંક 3 યાદ રાખવાનો. 14 હોય ત્યારે બંધ ક્રમાંક 3 યાદ રહેશે. ઉપર તરફ જાઓ તો 5 ક્રમશઃ ઘટે. નીચે તરફ જાઓ તો પણ 5 ક્રમશઃ ઘટે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. જો તમે ઉપર તરફ જાઓ તો 5 ક્રમશઃ ઘટે. આ 14 મધ્યસ્થ છે, કારણ કે વધુમાં વધુ બંધ ક્રમાંક 3 ત્રિબંધથી વધારે બંધ જોવા મળતો નથી. દાખલા તરીકે નાઇટ્રોજનમાં 2 નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ત્રિબંધ હોય. ત્રિબંધથી વધારે બંધો આપણને જોવા મળતા નથી. હવે નીચે તરફ પણ 5 ક્રમશઃ ઘટે. બસ આટલું યાદ રાખો. એટલે જો બંધ ઇલેક્ટ્રોનની સંખ્યા 15 હોય તો બંધ ક્રમાંક કેટલો થઈ જાય? 2.5. જો ઇલેક્ટ્રોનની સંખ્યા 16 હોય મિત્રો, 14 એ મધ્યસ્થ બિંદુ છે, યાદ રાખો. ઉપર તરફ જાઓ તો પણ 5 ક્રમશઃ ઘટે. નીચે તરફ જાઓ તો પણ 5 ક્રમશઃ ઘટે. એટલે 14 માંથી 15 એટલે 0.5 ઘટ્યા 2.5. હવે 16 જો હોય ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2.0 થશે. જો 17 હોય તો હજુ પણ ઘટશે, 1.5 થશે. જો 18 હશે તો પછી એક જ બંધ ક્રમાંક થઈ જશે. મિત્રો બિલકુલ સહેલું છે. 19 હોય તો હજુ 0.5 ઘટે, અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા 20 હોય તો 0 થઈ જાય. કેટલું સિમ્પલ છે. તમારે 14 યાદ રાખવાના. ઇલેક્ટ્રોન જો 14 હોય તો તેમાં ત્રિબંધ હોય. 14 થી ઇલેક્ટ્રોન સંખ્યા 1 વધી, 1 ઘટી. બંધ ક્રમાંક વધુમાં વધુ 3 એટલે 0.5 ઘટતો જશે, 0.5 અહીંયા પણ ઘટતો જશે. હવે 13 હોય તો કેટલા થશે? તો પછી 2.5 થશે બંધ ક્રમાંક. જો 12 હોય તો કેટલા થશે? તો 2.0. 0.5 ઘટાડતા જવાનું. જો 11 ઇલેક્ટ્રોન હોય તો 11.5, 10 હોય તો 0.5, જો 9 હોય મિત્રો તો કેટલો થશે? 0 થશે મિત્રો. ઓકે, તો આમ 0.5 ઘટાડો 2.5. પછી આમાં ભૂલાવી 0.5 ઘટાડો એટલે 1, અને 9 હોય તો 0.5, અને જો 8 હોય તો 0 થશે મિત્રો. તો આમ ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે બંધ ક્રમાંક આપણે સીધો ગણી શકીએ છીએ. બંધ ક્રમાંક સીધો ગણી શકીએ. એ મેં તમને બરાબર સમજાવ્યું. તો તમારે 14
જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 14 હોય ત્યારે બંધ ક્રમાંક 3, વધુમાં વધુ 3 બંધ ક્રમાંક છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધી પરંતુ બંધ ક્રમાંકમાં ક્રમશઃ 0.5 ઘટે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી તો પણ 0.5 ક્રમશઃ ઘટે. ઉપર તરફ જાઓ તો પણ ઘટે, નીચે તરફ જાય તો પણ 0.5 ઘટે. હવે સ્થિરતા એટલે ઇમ્પોર્ટન્ટ સૂત્ર યાદ રાખો કે બંધ ક્રમાંક એ એની સ્થિરતાના સમપ્રમાણમાં છે. જેમ બંધ ક્રમાંક વધુ તેમ તેની સ્થિરતા વધુ, પરંતુ સક્રિયતા ઓછી થઈ જશે. મિત્રો, સક્રિયતા પણ ઓછી થશે અને બંધ લંબાઈ જો લેવી હોય તો પણ વ્યસ્ત પ્રમાણમાં થશે. મિત્રો, આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. તો બંધ ક્રમાંકને સ્થિરતા સાથે સીધો સંબંધ છે, સક્રિયતા સાથે વ્યસ્ત સંબંધ છે, જ્યારે બંધ લંબાઈ સાથે પણ વ્યસ્ત સંબંધ છે. ધ્યાન આપજો બરાબર. આટલી વસ્તુ તમારે બરાબર ધ્યાનમાં રાખવાની છે મિત્રો. બંધ ક્રમાંક ને બંધ લંબાઈ સાથે પણ સંબંધ તો છે, એ પણ યાદ રાખીએ. બંધ લંબાઈ જો તમને એમસીક્યુ કયા સંદર્ભમાં પૂછે છે તો તમારે પહેલા બંધ ક્રમાંક નક્કી કરવો પડે અને બંધ ક્રમાંક નક્કી કર્યા પછી તમારે સ્થિરતા નક્કી કરવી પડે મિત્રો. દાખલા તરીકે લઈએ આપણે O2+1 નો બંધ ક્રમાંક. તો O2+1 નો બંધ ક્રમાંક કેટલો? તો ઓક્સિજન અને બીજો ઓક્સિજન +1. આ ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન? પરમાણુ ક્રમાંક 8 જેટલા. આમાં કેટલા? +1 છે એટલે 7 થશે, એટલે 15 ઇલેક્ટ્રોન થશે. અને મિત્રો 15 ઇલેક્ટ્રોન હોય એટલે કેટલો બંધ ક્રમાંક આવશે? તેથી બંધ ક્રમાંક આવશે 2.5. સીધો આવી જશે મિત્રો, આરામથી આવડે. જો તમને F2 નો પૂછે, F2 નો બંધ ક્રમાંક, તો સીધે આવડે કે 2 ફ્લોરીન પરમાણુના જોડાણથી બને છે. 2 ફ્લોરીન પરમાણુના જોડાણથી બને છે મિત્રો. તો એક ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9 એટલે 9 ઇલેક્ટ્રોન, બીજા ફ્લોરીનમાં પણ 9 ઇલેક્ટ્રોન એટલે 9 × 2 18 ઇલેક્ટ્રોન. 18 ઇલેક્ટ્રોન થાય તો બંધ ક્રમાંક કેટલો થઈ ગયો? તો 1 થઈ ગયો. માટે કહી શકાય કે બંધ ક્રમાંક 1. વિચારો મિત્રો, હવે તમે F2+1 નો લો બંધ ક્રમાંક, તો પણ આવડે. F2+1 એક તટસ્થ પરમાણુ અને એક F+1 પરમાણુનો બનેલો છે. આનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે 9 ઇલેક્ટ્રોન. આનો 9 પણ +1 છે એટલે તટસ્થ પરમાણુએ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? આ 9 ઇલેક્ટ્રોન, 8, 9 ને 8 17 ઇલેક્ટ્રોન થયા. મિત્રો 17 ઇલેક્ટ્રોન હોય તો કેટલો બંધ ક્રમાંક? તેથી બંધ ક્રમાંક થઈ જશે 1.5. ઓકે મિત્રો, તો આમ તમે સરળતાથી બંધ ક્રમાંક ગણી શકો મિત્રો. પણ તમારે આ ક્રમ વ્યવસ્થિત રીતે યાદ રાખવો પડશે. N2+2 નો બંધ ક્રમાંક. મિત્રો N2+2 નો બંધ ક્રમાંક કેમ ના આવડે મિત્રો? આવડે. તો કે નાઇટ્રોજન વત્તા નાઇટ્રોજન પણ +2 છે
એટલે એક ઉપર +1 વીજભાર વહેંચીશું, બીજા ઉપર પણ +1 વીજભાર વહેંચીશું. ટોટલ n 2 થયા અને +2 થયા. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે મિત્રો, પરંતુ અહીંયા +1 છે એટલે એક ઇલેક્ટ્રોન પોતે ગુમાવશે. એટલે કેટલા થઈ જશે? 6 ઇલેક્ટ્રોન. મિત્રો અહીંયા પણ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક તો 7 છે પણ +1 છે, તટસ્થ નથી. તટસ્થ કરતા એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે 6 ઇલેક્ટ્રોન થઈ જશે, એટલે 12 ઇલેક્ટ્રોન. અને 12 ઇલેક્ટ્રોન થાય એટલે બંધ ક્રમાંક કેટલો થઈ જશે મિત્રો? 2.0 થશે. બંધ ક્રમાંક 2.0 થઈ જશે. જો તમને N2 -2 આપ્યા હોય તો શું થશે? આનો બંધ ક્રમાંક N2 -2 નો બંધ ક્રમાંક કેટલો થાય? તો પછી તેમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ધ્યાનમાં લેવી પડે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ધ્યાનમાં લઈશું. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો નાઇટ્રોજન 2 નાઇટ્રોજન છે, પરંતુ -2 છે એટલે બંને નાઇટ્રોજન ઉપર સમાન ઇલેક્ટ્રોનની વહેંચણી લઈએ. -1 -2. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, આનો પણ પરમાણુ ક્રમાંક 7. તો પછી આમાં ઇલેક્ટ્રોન કેટલા થયા? 7 તો હતા પણ -1 એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે. તટસ્થ પરમાણુ હતા 7 ઇલેક્ટ્રોન પણ -1 એક મેળવ્યો છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 16 ઇલેક્ટ્રોન થયા. અને મિત્રો જ્યારે 16 ઇલેક્ટ્રોન થાય ત્યારે બંધ ક્રમાંક કેટલો થઈ જશે? મિત્રો આમ આપણે સરળતાથી દરેક તત્વનો બંધ ક્રમાંક, દરેક અણુનો આપણે બંધ ક્રમાંક સરળતાથી નક્કી કરી શકાય. આવડે ને આવડે. છતાં એક લઈએ આપણે. C2 - 2 નો બંધ ક્રમાંક. C2 - 2 નો બંધ ક્રમાંક વિચારો. તો C2 - 2 બે કાર્બનના જોડાણથી બને. બે કાર્બન પણ -2 છે એટલે બંને ઉપર -1 વીજભારની મેચિંગ કરી દઈએ. આનો પરમાણુ ક્રમાંક 6 છે એટલે તટસ્થ હોય ત્યારે 6 ઇલેક્ટ્રોન પણ -1 છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવ્યું, 7 ઇલેક્ટ્રોન. વત્તા અહીંયા તટસ્થ હતા ત્યારે 6 પણ એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 7 ઇલેક્ટ્રોન થઈ ગયા, 14 ઇલેક્ટ્રોન થયા મિત્રો. અને 14 ઇલેક્ટ્રોન હોય ત્યારે બંધ ક્રમાંક 3 આવશે. ક્લિયર કોન્સેપ્ટ મિત્રો? બિલકુલ સહેલું છે. તો આ રીતે આપણે દરેક અણુ કે પછી એમાંથી બનતો આયન ધન વીજભાર હોય કે ઋણ વીજભાર, એનો બંધ ક્રમાંક સીધો ગણી શકીએ છીએ મિત્રો. એટલે તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું. હવે આપણે લઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ કે O2 +1, O2 -1, O2 -2 અને કહીશું સુપર ઓક્સાઇડ. મિત્રો આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી. સુપર ઓક્સાઇડ કહીશું અને કહીશું પેરોક્સાઇડ. મિત્રો પેરોક્સાઇડ તો પછી એનો બંધ ક્રમાંક અને સ્થિરતાનો ક્રમ નક્કી કરવાનો છે. બંધ ક્રમાંક નો વધતો ક્રમ નક્કી કરવાનો. બંધ ક્રમાંકનો વધતો ક્રમ સિમ્પલ છે, બરાબર ધ્યાન આપો. તો પહેલું લઈશું O2
O2 પ્લસ 1, O2 માઇનસ 1, O2 હવે એમાં કુલ ઇલેક્ટ્રોન આપણે ધ્યાનમાં લેવા પડે. કુલ ઇલેક્ટ્રોન ઓક્સિજન 2, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે મિત્રો. એક ઓક્સિજનમાં 8 એવા 2 ઓક્સિજનમાં તો કે 16 ઇલેક્ટ્રોન. આમાં 16 ખરા, પરંતુ એમાંથી એક નીકળી ગયો છે. 2 ઓક્સિજન છે, 8 દુ 16, એટલે થઈ ગયા 15 ઇલેક્ટ્રોન. અહીંયા 2 છે, એક ઓક્સિજનમાં 8, બીજા ઓક્સિજનમાં પણ 8, એટલે 16. પાછો એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે, એટલે 17 ઇલેક્ટ્રોન થશે. એ જ પ્રમાણે અહીંયા 2 ઓક્સિજન છે, 8 ને 8 16, 2 ઇલેક્ટ્રોન પાછા -2 છે મેળવ્યા છે, એટલે 16 ને 2 18 ઇલેક્ટ્રોન થશે. ક્લિયર? સરળતાથી નક્કી કરી શકાય. હવે એને આધારે બંધ ક્રમાંક, જ્યારે 16 બંધ હોય ઇલેક્ટ્રોન ત્યારે બંધ ક્રમાંક 2 આવે મિત્રો. સીધે સીધું આવડે એવું છે. ત્યારે મિત્રો બંધ ક્રમાંક 2 આવે. પંદર હોય ત્યારે 2.5. ફરીથી યાદ કરાવું, 14 લખો અથવા તો 8 થી શરૂ કરો, વધુમાં વધુ 20. 14 હોય ત્યારે બંધ ક્રમાંક 3 આવે, વધુમાં વધુ 3. નીચે તરફ જાઓ તો 0.5 ક્રમશઃ ઘટે, એટલે 2.5, પાછો 5.5 ઘટે, 2 પાછો 0.5 ઘટે, આવડે. ઉપર તરફ જાઓ તો 1.5 ક્રમશઃ ઘટે. હવે 17 આવ્યા તો 1.5 આવ્યા, પછી 18 આવે તો પછી 1.0. કેટલું સિમ્પલ છે, ક્યાં ઇલેક્ટ્રોન રચના ગણવાની જરૂર જ નથી. સીધે સીધો આ તમે ધ્યાનમાં રાખો એટલે આવડી ગયું. હવે વધતો ક્રમ, વધતો ક્રમ. તો સૌથી ઓછો કોનો? તો સૌથી ઓછો આનો, O2 -2. પછી કોનો? પછી O2 -1 નો. પછી 2 આવશે એટલે O2 નો આવશે, અને પછી આવશે O2 પ્લસ. ચકાસી લઈએ. O2 -2 નો બંધ ક્રમાંક 1.0 છે, O2 -1 નો 1.5 છે, O2 નો 2 છે, અને O2 પ્લસ 1 નો 2.5 છે મિત્રો. તો આ MCQ નીટજીમાં પૂછાઈ ગયેલો છે. સરળતાથી 1 મિનિટમાં સોલ્વ થઈ ગયું. હવે સ્થિરતાનો ક્રમ, સ્થિરતાનો વધતો ક્રમ. મિત્રો તો આનો આ જવાબ આવશે, કારણ કે બંધ ક્રમાંક ચલે છે સ્થિરતાના સમપ્રમાણમાં. જો તમને બંધ ક્રમાંક અને સ્થિરતા બંને વચ્ચે સમપ્રમાણમાં છે, તેથી બંધ ક્રમાંકનો જે ક્રમ હશે તે જ સ્થિરતાનો વધતો ક્રમ હશે. પરંતુ બંધ લંબાઈની ચર્ચા કરી. બહુ ઇમ્પોર્ટન્ટ MCQ ચાલે છે મિત્રો, બરાબર ધ્યાન આપજો. ચલો, બંધ લંબાઈનો ક્રમ પૂછે તો પછી વ્યસ્ત પ્રમાણમાં છે. જુઓ, બંધ લંબાઈ અને બંધ ક્રમાંક વ્યસ્ત પ્રમાણ. તો આના કરતા જવાબ કેવો આવશે મિત્રો? વિરુદ્ધ આવશે. એટલે વધતો ક્રમ, તો જેમ બંધ ક્રમાંક વધુ તેમ બંધ લંબાઈ ઓછી. આનો બંધ ક્રમાંક વધુ છે એટલે O2 પ્લસ 1 આવશે, પછી O2 આવશે, પછી O2 માઇનસ 1 આવશે,
અને પછી O2 - 2 આવશે મિત્રો. તો આ રીતે આપણે સરળતાથી બધાના જવાબો મેળવી શકીએ છીએ, પણ તમારે આ બાજુનું બરાબર ધ્યાનમાં રાખવું પડે. હવે બીજું લઈએ. N2 plus N2 minus 1 અને N2 minus 2 મિત્રો. અને આપણે બંધ ક્રમાંકના ક્રમમાં, સ્થિરતાના ક્રમમાં, બંધ લંબાઈના ક્રમમાં કે સક્રિયતાના ક્રમમાં સરળતાથી ગોઠવી શકીએ. આપણે પહેલા તો આપણે એનો બંધ ક્રમાંક નક્કી કરવો પડે. આ બંધ ક્રમાંક નક્કી કરવો તો પહેલા તો ઇલેક્ટ્રોન સંખ્યા નક્કી કરવી પડે. નાઇટ્રોજન છે, પરમાણુ ક્રમાંક 7 છે. 2 નાઇટ્રોજન છે, તટસ્થ છે. એકમાં 7 તો બીજા નાઇટ્રોજનમાં પણ 7, એટલે આમાં 14 ઇલેક્ટ્રોન આવશે. N2 પ્લસ છે, એક નાઇટ્રોજનમાં 7 પ્લસ છે, એટલે એક નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 6 થઈ જશે, એટલે થઈ જશે 13. N2 minus 1 એક તટસ્થ નાઇટ્રોજન છે, એક N-1 છે, આમાં 7 ઇલેક્ટ્રોન છે. 7 પાછા એક -1 છે, એટલે કે મેળવ્યો છે, એટલે અહીંયા થઈ જશે 15 ઇલેક્ટ્રોન. હવે N2 minus 2 માં વિચારો મિત્રો. તો આમાં -1, આમાં પણ -1, -2 થઈ ગયા. તટસ્થ નાઇટ્રોજન કરતા 7 -1 થયા, એટલે આમાં 8 ઇલેક્ટ્રોન થશે. તટસ્થ નાઇટ્રોજન 7 હતા, -1 થયા, એટલે આમાં પણ 8 થશે, એટલે આમાં 16 ઇલેક્ટ્રોન આવી ગયા. મિત્રો આ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સરળતાથી ગણી શકીએ. ઇલેક્ટ્રોન સંખ્યા અને ઇલેક્ટ્રોન સંખ્યા પછી બંધ ક્રમાંક સરળતાથી ગણી શકાય. મિત્રો 14 આવ્યા, માટે બંધ ક્રમાંક કેટલો? 3. તો આ જે છે એ બંધ ક્રમાંક તમારે યાદ રાખવો પડે, 3. મિત્રો આ જે છે ઇલેક્ટ્રોન સંખ્યા છે, આ એનો બંધ ક્રમાંક છે. હવે 13 હોય ત્યારે કેટલા થાય? તો કે 2.5. ઇલેક્ટ્રોનની સંખ્યા 15 હોય ત્યારે કેટલા? તો કે 2.5. ઇલેક્ટ્રોનની સંખ્યા 16 હોય ત્યારે કેટલા? તો કે 2.0. હવે બંધ ક્રમાંકનો ઘટતો ક્રમ ગોઠવીએ. આપણે ઘટતો ક્રમ લઈએ તો પછી સૌથી વધુ બંધ ક્રમાંક કોનો છે? તો કે નાઇટ્રોજનનો છે. પછી કોનો આવશે? આ બેનો આવશે. જુઓ, આ પણ 2.5 બતાવે છે, આ પણ 2.5 બતાવે છે, એટલે N2 plus is equal to N2 minus 1, અને પછી થશે N2 minus 2 મિત્રો. તો આ જવાબ આવશે બંધ ક્રમાંકનો ઘટતો ક્રમ. તો પછી સ્થિરતાનો વધતો ક્રમ. મિત્રો અહીંયા ઘટતો ક્રમ પૂછી નાખ્યો છે, અહીંયા વધતો ક્રમ. તો જેમ બંધ ક્રમાંક વધુ તેમ તેની સ્થિરતા વધુ. ઓકે, વધતો ક્રમ. તો પછી આના કરતા જવાબ ઉલટો આવશે. આ ઘટતો ક્રમ છે, પણ બંધ ક્રમાંક અને સ્થિરતા એકબીજાના સમપ્રમાણમાં છે, પરંતુ અહીંયા ઘટતો ક્રમ છે, અહીંયા વધતો ક્રમ છે. આમ ક્રમ બદલાઈ ગયેલો છે, એટલે જવાબ આપણે બદલાઈ જશે. અસમતા બદલાઈ જશે. મિત્રો બરાબર ધ્યાન આપો. એટલે થોડું કન્ફ્યુઝ થવા માટે અહીંયા મૂક્યો છે, પણ તમને ખ્યાલ જ છે કે બંધ ક્રમાંક અને સ્થિરતા વચ્ચે સંબંધ છે. વધતો ક્રમ એટલે
સ્થિરતા વધે, બંધ ક્રમાંક પણ વધે. આમ જાઓ તો બંધ ક્રમાંક વધે છે. જો આનો બંધ ક્રમાંક કેટલો તો કે 2.0, આ બેનો બંધ ક્રમાંક કેટલો તો કે 2.5, આનો બંધ ક્રમાંક કેટલો છે તો કે 3. આમ બંધ ક્રમાંક વધે છે માટે સ્થિરતા પણ ક્રમશઃ વધે છે. એટલે આપણે આ રીતનું ચિહ્ન બતાવી શકીએ મિત્રો, સ્થિરતાનો વધતો ક્રમ છે એટલે. ક્લિયર? એટલે અક્ષમતા આપણે સુધારી દીધી. આમ સ્થિરતામાં વધતો ક્રમ આ થશે, જ્યારે બંધ ક્રમાંકનો ઘટતો ક્રમ આ થશે. આમ મિત્રો તમે સરળતાથી બધા પ્રશ્નોના જવાબો આપી શકો. આવા પ્રકારના પ્રશ્નો તમને જીનીટમાં ઘણા પૂછાય છે, પણ તમારે આ સરળતાથી બંધ ક્રમાંક યાદ રાખવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યાને બંધ ક્રમાંક યાદ રાખો, અને આ બંધ ક્રમાંક અને સ્થિરતા અથવા બંધ ક્રમાંક અને બંધ લંબાઈ વચ્ચેનો સંબંધ યાદ રાખો. અને નોંધ અવશ્ય તમારી નોટબુકમાં કરતા રહેજો. થિયરીમાં પૂછાવાનું નથી, પરંતુ નીટજીની અંદર અવશ્ય રીતે આવા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે કે જેને કારણે તમે સરળતાથી સોલ્વ કરી શકો. ઓકે.